હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? તો કાલે ઉકાળો પીધો તો પછી સાંજે ભજીયા ખાઈને થોડીક વાર આરામ કરી લીધો હતો, એટલે અત્યારે મારી તબિયત સારી છે. તો અમે તારક મહેતા જોતા જોતા સૂપની તૈયારી કરે છે, મંચાવ સૂપ. તો ગરમા ગરમ મંચાવ સૂપ રેડી છે. ફ્રેન્ડ્સ, તો આ બે તડકે લંચ કરે છે, મસ્ત ગરમ ગરમ સૂપની મજા લે છે. તો મેં અત્યારે ગરમા ગરમ મંચાવ સૂપ પી લીધું છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક સવાલ કરું, તમે એનો જવાબ કોમેન્ટમાં આપજો, તમને ખબર છે કે નહીં એમ. તો અહીંયા અમારે બધા એમ કહે છે કે હનુમાન દાદાની પત્ની નહોતી. તો તમને શું લાગે છે, હનુમાન દાદાની પત્ની હતી કે નહોતી? મતલબ હનુમાન દાદાના લગ્ન થયા છે કે નથી થયા? મને નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો સાંજના 6 વાગી ગયા છે અને રસોઈ પણ થઈ ગઈ છે. તો રસોઈ રેડી છે. રોટલી અને ગોવાર બટેકાનું શાક છે. તો રસોઈ થઈ ગઈ છે. હવે બધાને શરદી ને ખાંસી ને ઉધરસ ને એવું થઈ ગયું છે, તો થોડોક ધુમાડો કરી લઈ કપૂર ને લવિંગ નાખીને, એટલે થોડુંક સારું પડે. એની સ્મેલ આવે આખા ઘરમાં. તો કપૂર અને લવિંગનો થોડોક ધુમાડો કર્યો છે. સ્મેલ તો નથી આવતી, મને તો નથી આવતી. તમને આવે છે? હજી ખાલી 6:15 થયા છે. હજી થોડીક ડિનરની વાર છે, તો રૂમમાં બેસું. તો સાંજના 7:30 થઈ ગયા છે. હવે અમે જમી લઈ. અને હું એમ કહેતી હતી કે આજનો દિવસ તો બહુ બોરિંગ ગયો છે મારા માટે. તો તમે કોમેન્ટ કરજો તમને મારો બ્લોગ કેવો લાગે છે. અને હવે આપણે આવતા બ્લોગમાં મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.